હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલમાં. આ છે મારા 4 ટીમ મેમ્બર જે પાછળ ઉભા છે. આજે અમે નથી કરવાના એક્સપેરિમેન્ટ વિડીયો કે નથી કરવાના કોઈ ચેલેન્જ વિડીયો. આજે અમે કરવાના હે છુપાઈ વિડીયો. છુપાઈ એ રીતનું છે જે તમે પાછળ ડુંગર જોઈ શકો છો. એ ડુંગરમાં મારા 4 ટીમ મેમ્બર એ બધે હતાઈ જશે. એ હતાઈને મારે 1 કલાકની અંદર બધાને ગોતવાના રહેશે. એને 10 મિનિટનો હું છુપાવવાનો ટાઈમ આપીશ અને છુપાઈ ગયા પછી મારી પાસે 1 કલાકનો ટાઈમ હશે. જો હું 1 કલાકમાં એને ગોતી લઉં તો એ 4 લોકો મને ભગોડાની ટ્રીપ આપશે એના સ્પોન્સર ઉપરથી. જો એને ગોતી ના શકું તો મારે એને સ્પોન્સર તરફથી ભગોડાની ટ્રીપ મારા ખર્ચે એને આપવી જોઈએ. તો વિડીયોમાં બને રહેજો, જોઈએ કોણ જીતે કોણ ના જીતે. તો વિડીયો ચાલુ કરીએ. ભાઈ તમને બધાને 10 મિનિટનો ટાઈમ હશે. બધાને અત્યારે એવો અનુભવ હે કે અમે જીત્યું પણ એની ખબર નથી કે આ બધાનું લાઈવ લોકેશન મારી પાસે એકલું લાઈવ લોકેશનમાં જોઈ રાખીશ કોણ ક્યાં છે ક્યાં નથી. સેટિંગમાંથી એમ ના હાલે, કારણ કે એવડો મોટો ડુંગર છે એમાં લાઈવ લોકેશન બંધ કરે તો ના હાલે. લાઈવ લોકેશન તો મારી પાસે રહેશે જ. એટલે 10 મિનિટનો હું ટાઈમ આપું હતાવાનો. અને આ બધાને તમે એકને બેને તને તો ઓળખતા હશો. આ કોણ છે? આ વિજય ને પ્રતિક, આપણા નવા ટીમ મેમ્બર છે. એનું નામ છે મિતભાઈ. એટલે મિતભાઈ આપણી હારે અત્યારે જોડાઈ ગયેલ છે. તો હવે 10 મિનિટનો હું ટાઈમ આપીશ. 10 મિનિટ પૂરતો હું અહીંથી બહાર વયો જાઉં. તમારી પાસે 10 મિનિટનો ટાઈમ હતાવવાનો. જેવી 10 મિનિટ પૂરી થશે એ હું સીધો તમને ગ્રુપમાં મેસેજ નાખી દઈશ. હું તમને ગોતવા આવું. તમારી પાસે મારી પાસે ટાઈમ રહેશે 1 કલાકનો. જો 1 કલાકમાં તમને ગોતી લઈશ તો તમારે બધાને મને ભગોડાની કોન્સેપ્ટ આપવી જોઈએ. જો હું ના ગોતી શકું તો તમારે આપવાની. ભાઈ 12:46 થઈ છે હાલમાં. હવે આ લોકો પાસે ટાઈમ છે 10 મિનિટનો. ક્યારે 12:46 થઈ છે એટલે 12:56 મારો ટાઈમ ચાલુ થઈ જશે. ત્યાં લગી 10 મિનિટનો આની પાસે ટાઈમ રહેશે. એટલે ભાઈ તમે તમારી ત્યાં ભાગો. તમારી પાસે 10 મિનિટનો ટાઈમ હું 10 મિનિટનો ટાઈમ આપું. જેવા 12:56 થશે એવું સીધું તમને ગોતવાનું ચાલુ કરી દઈશ. જાઓ હવે આપણેથી 10-15 મિનિટ પૂરતા આગા વયા જઈએ. 10 મિનિટ પૂરતા આગા વયા જાય જઈ શકે. હા કઈ નહીં, તમે ખાલી જવાનું ભાઈ. ત્યાં આવું હું અહીં બેહું કે વયો જાઉં? ના તમે વાહલા કે આવજો. મને થોડોક અડધે લગન આવજો પછી વયો જાય. અડધે લગન. અરે કહેના ક્યા ચાહતે હો? હવે આપણે થોડી પર અહીં બેસીએ જ્યાં આગળની 10 મિનિટ પૂરી ના થાય. જોઈએ કોણ જીતે કોણ ના જીતે. થોડીક આશા તો મને વધુ હોય જીતવાની, કારણ કે એની પાસે ખાલી 10 મિનિટનો ટાઈમ છે હતાવવાનો અને મારી પાસે 1 કલાકનો ટાઈમ છે. એની પાસે મારું કોઈ જાતનું લાઈવ લોકેશન નથી. એના ચારેયનું લાઈવ લોકેશન મારી પાસે. એટલે મને થોડુંક ઇઝી પડી જાય, કારણ કે ક્યાં હતા ને ક્યાં ના હતા. કારણ કે જો લાઈવ લોકેશન ના હોય તો એવડો મોટો ડુંગર એમાં કોઈ ગોતી ના શકે ક્યાં કોણ હોય ક્યાંય કોણ ના હોય. તો 10 મિનિટ સુધી વાઇટ જોઈએ આપણે. એ હતાઈ જાય પછી આપણો ટાઈમ ચાલુ થશે. 2 મિનિટ જેવું તો થઈ ગયું હોય. 12:48 થઈ ગયા. એની પાસે ખાલી 8 જ મિનિટનો ટાઈમ રહ્યો છે. ત્યાં લગન જોઈએ કોણ જીતે. મિત્રો અમે જઈએ હતાવા બધા. ત્યાં છે આપણો ડુંગર જોઈ શકો. જોઈએ હવે ક્યાં જાય. 4 લોકો પાણીની બોટલ લઈ લે. હાલો આપણે જવાનું છે હંતાવા. હવે જોઈએ ઓલા ગોતી હગે કે ના ગોતી હગે કલાકમાં ખબર પડી જાય. આપણો આર્યો બૈરો ડુંગર જોઈએ આમાં ક્યાં કરતા. ભાઈ આગળ લોકેશન છે એટલે થોડુંક રિક્સ છે જળવાનું. અહીંયા નેટવર્ક ઓછું આવશે એના હિસાબે ભેગું થઈ જાય. નેટવર્ક નહીં સડી જ્યાં રૂપે અને હજી ચાલુ બધી હાલી નાખી પલો બધી આમ બહુ તૈડી બહુ આવે મારા ત્રણ જોઈએ ભેગા હતા કે અલગ અલગ. 4 મિનિટ થઈ ગયા મિત્રો. તો મિત્ર ઓલો લોકો સામે જ છે. ઝૂમ કર્યું છે. હજી એ ત્યાં જ છે ગાડી પાસે. અમે ઘણા દૂર આવી ગયા છે. જોઈ લ્યો બધા થાકી ગયા. બહુ અઘરું લાગે. પાછો તડકો એવો છે ને મિત્રો. 10 મિનિટ આપણી પૂરી થઈ ગઈ છે ભાગવાની. હા હતાવવાનું છે એ સામે છે. સામે જ છે તો હવે ભાગીએ. ચાલો દેખાય એરિયા મિત્રો માં દેખાતો ઝૂમ કર્યું. જોલી ગાડી છે ને યાદ છે.
ફાઇનલી ભાઈ એનો ટાઈમ પૂરો થઈ ગયો. 12:57 થઈ ગઈ. એની જગ્યાએ 1 મિનિટ આપણે એક્સ્ટ્રા ટાઈમ આપી દીધો, કારણ 11 મિનિટ જેવો ટાઈમ આપ્યો. એને આપણે 12:46 હતું અને 12:56 પૂરો થતો હતો. એની જગ્યાએ 12:57 થઈ ગઈ, એટલે 11 મિનિટનો ટાઈમ આપ્યો. અને આપણો ટાઈમ ચાલુ થાય આપણે એને ગ્રુપમાં નાખી દઈએ કે ભાઈ હવે હું આવું છું, અને એનું લાઈવ લોકેશન મારી પાસે એક મોટો આપણા માટે ફાયદો હોય. મેસેજ નાખી દો. ફાઇનલી ભાઈ હવે મારો ટાઈમ ચાલુ થાય અને તમારો ટાઈમ પૂરો થયો, એટલે હું તમને ગોતવા આવું હોઉં. આપણે એનું ગ્રુપ દ્વારા મેસેજ નાખી દીધો વોટ્સઅપમાં, અને બધા લાઈવ લોકેશનમાં જોઈએ બધા છે ક્યાં. આપણે અત્યારે અહીંયા ઊભા છીએ, અને આ મારા ટીમ મેમ્બર, આ એક છે પ્રતિક અને આ મિત. આ હે પ્રતિક અને આ હે મિત. મિત અહીંયા હે, પ્રતિક અહીંયા હે. એટલે મારા મન હિસાબે જો ઉપર ટાવર દેખાય ને, જો એની ઉપર ટાર્ગેટ હે, પેલા જે ઉપર ચડી જાય કાંઈ કરો, કારણ કે મારે 1 મિનિટ તો એની વેસ્ટ થઈ ગઈ છે. ફાઇનલી આપણે અડધા ઉપર આવી ગયા અહીં, અને મારી 3 મિનિટ જેવી વેસ્ટ થઈ ગઈ. અને મારી પાસે મિત, હાવ મિતની નજીક છે. આપણે અહીંયા ઊભા અહીં અને મિત અહીંયા છે. ખાયગા કરો, એક જણો મને એવું લાગે મળી જાય, કારણ કે એને હાવ નજીક આવી ગઈ આપણે. ઓલા 3 તો છેટા દેખાડે, પણ મિત આપણે હાવ નજીક છે. મિત્રો ગ્રુપમાં મેસેજ આવી ગયો છે, લાઈવ લોકેશન વાળા ગ્રુપમાં. ઓલા લોકો ત્યાંથી નીકળી ગયા છે. હવે અમારી પાસે કલાકનો ટાઈમ છે, કલાકમાં એ અમને નહીં ગોતી શકે. એ લોકો અમને ટ્રીપમાં લઈ જશે. અમને ગોતી લઈએ તો અમે એને ટ્રીપમાં લઈ જઈશું. મિત્રો અહીંથી જવું છે મારે ટેડી છે. અચ્છા ફાઇનલી આપણે મીટની અત્યારે ઘણી નજીક આવી ગયા છે, કારણ કે અત્યારે મીટ આખી થોડોક જ છેટો હોય, થોડોક 1 મિનિટ તમને બતાવું. તો છાંગ આવી ગઈ ને એટલે આપણે અહીંયા અને મીટ અહીંયા તો ખોટી ટાઈમ વેસ્ટ કર્યા હોય. પહેલાં આપણે એકને પકડીએ, જોઈએ પહેલાં કોણ પકડાય કે ના પકડાય. આપણી 5 મિનિટ તો ખરાબ થઈ ગયા. આપણીમાં ખાલી 55 મિનિટનો ટાઈમ રહ્યો હોય. 1 કલાકની અંદર 5 મિનિટ આપણી વેસ્ટ થઈ ગઈ. ભાઈ બધા એવા હતાઈ ગયા હે એની વાત ના પૂછો. એક અહીંયા છે અને 2-3 તો દેખાતા જ નથી ક્યાં છે. જોઈએ હવે શ્વાસ ચડવા માંડ્યો, કારણ કે અડધો ડુંગર ખાલી ગયા. અહીંથી ખાલી નજારો જોવો હતો. ઓહ, અને મીટની આપણી હાવ નજીક આવી ગયા. અહીં આપણે અહીંયા અહીં, મીટ અહીંયા છે. શ્વાસ ચડી ગયો, અડધો ડુંગર આપણે ચડી ગયા. અહીં અડધોથી અડધો બાકી રહ્યો. 5 મિનિટ બ્રેક કરી. આપણે ઓલરેડી 7 મિનિટ તો બરબાદ થઈ ગઈ. જોઈએ હજી આપણે એક પણ જણો નથી ચડ્યો, જે આપણે 4 ગોતવાના છે. થોડું મુશ્કેલ રહે, પણ જો ગોતશું તો શું એટલા એકમાં છે. મીટ આપણી હાવ નજીક છે, હાવ એટલે હાવ નજીક છે. એટલે કેકમાં હોવો જોઈએ અંદાજે. દેખાતો નથી ભાઈ, એ આપણી હાવ નજીક. અહીંયા હું હું મીઠ હાવ નજીક છે, એટલે ઉપર થઈને જગ્યાએ મીઠ આ બધું છેટો વયો ગયો હોય. હવે આ બાજુ વયો ગયો હોય. મને હિસાબે આમ ગયો હોય, એટલે આપણે એક સ્ટેપ ઉપર ચડીએ. આપણો એક જણો મીઠ, મને એવું લાગે છે કે એ નીચેના ગમે અહીંયા ભાગમાં છે, કારણ કે હું જે નીચે હતો તો અહીં આપણે ઊભા અહીં, એ આપણે હાવ નજીક હતો. હું જેમ ઉપર આવ્યો એમ એ મારથી દૂર જતો ગયો, એટલે મને ડાઉટ થઈ કે નીચે, એટલે આપણે નીચે પાસે ચેક કરવા જઈએ. આપણે 10 મિનિટ અહીં ખરાબ થઈ ગઈ. મારી પાસે ખાલી 50 મિનિટ જ રહી છે. હજી આપણે એક જણો જોયેલો નથી. નજીક આવ્યો, નજીક આવી ગયો. હવે હાવ નજીક છે, એટલે ગેટમાં છે. ઓ ભાઈ સાહેબ ક્યાં બેઠો મિતભાઈ? કેટલા શાકમાં, ઉપરના ભાગમાં અથવા નીચેના ભાગમાં? કારણ કે હાવ ક્લોઝ આવી ગયા અહીંયા આપણે. એની મને ડાઉટ આ બાજુ છે, એટલે આ બાજુ ચેક કરવા જઈએ. નહીં વિરુદ્ધ છે, આમ છે. હા રેડી.
આ બાજુ છે ચોક્કસ હોય શકે છે એટલા ગેપમાં હા નજીક આવી ગયો અહીં દેખાતો નથી જો આપણે અહીં મીત અહીંયા છે તો હાવ નજીક જ ઉપર જઈએ આપણે તરકીબ લગાવીએ ને ફોન કરીએ કારણ કે આપણે હાવ નજીક છે એટલે રિંગ વાગશે જ ખબર પડે એ ભાઈ જો નીકળો ક્યાં નીકળો તેનો મોબાઈલ તારી પાસે કા આ ડબરા કર્યા હતા ભાઈ ટીમના મેમ્બર બહુ ચાલાક છે મોબાઈલ આડવડા કરી નાખ્યા હે હજી મિત બતાવે છે એની જગ્યાએ હે પ્રતિક ને હજી આ પ્રતિક બતાવે છે એની જગ્યાએ હે મિત એટલે આપણે પહેલાં ઉપર જઈએ પછી જોઈએ કોણ કોણ મળે આપણી પાસે ઓલરેડી 15 મિનિટ આપણી પૂરી થઈ ગઈ હજી 45 મિનિટ બાકી છે પણ આપણે હજી એક જણો નથી જોયો એટલે પહેલાં મારું વિચાર ઉપર જઈએ ત્યાં 3 જણા લોકેશન આવે છે 3 જણામાંથી એકાદ તો મરી જ જાય હાલો ઓલા આપણે ગોતવા આવે છે પાછો આપણે નીકળી ગયા આગળ હવે જોઈએ શું થાય આગળ રસ્તો કેવો હોય શું હોય ઓલા બે આમ આગળ જઈ રહ્યા છે જુઓ જુઓ મિત્રો વ્યૂ જુઓ બેડાનો જંગલનો સિંહ દીપડા ગયા આગળ આપણું વેઇટિંગ કરે જ છે અત્યારે બપોર વરસાદ અઘરું બહુ લાગે છે આમાં બેડામાં તડકો બહુ તપે છે ઓલા બે જુઓ અહીંયા બેઠા છે જુઓ તમે મોટા જુઓ તમે આના જુઓ રસ્તા જુઓ હાલત જુઓ તમે હાલત જુઓ હાલત જુઓ તમે હાલત જુઓ જુઓ સારો રસ્તો જુઓ ઈ લઈ લ્યો હાલો હાલો આપણી પાસે જાજો ટાઈમ નથી હાલો હાલો ને ટીપ દઈ જો ઓલાને ટ્રીપનો ખર્ચો લેવાનો છે દેવાનો નથી હાલો હાલત ફૂલ ખરાબ થઈ ગઈ છે કારણ કે માનો ને 20 મિનિટથી ગોતો હજી કે સિંગલ જણો આપણે જોડ્યો નથી અને બીજા નંબરની વસ્તુ કે હજી બધે ઉપરના ભાગમાં છે અને આપણે અડધો ડુંગર ચડી ગયા અહીં અડધો ડુંગર ચડવામાં આપણી હાલત સાવ ટાઈટ થઈ ગઈ છે તો એને 10 મિનિટમાં ડુંગર ચડી કેમ ગયા અમે એ વિચાર આવે ચલો ગોતો તો બેહો ભાઈ કે ભગવાન ટ્રીપ આપણા માથે પહોંચે તો એ ટ્રીપ તો સમજાયું પણ આપણે ચેલેન્જ હારવો નથી મિત્રો ઓલા લોકો આવે છે જોઈ શકો હાલ હવે બે રસ્તા છે ખબર નથી ક્યાં રસ્તે જવાનું હોય તો થોડાક ઘૂમરે ચડ્યા છે ને ઓલા બે જો આવે છે હજી એક આવે છે પાછળ જો થાકી ગયા આવી કંઈક હાલત થઈ ગઈ છે બહુ તડકો છે મિત્રો બપોરના 1 વાગ્યા જુઓ તમે આના જુઓ રસ્તા ભાઈ સાહેબ ટીમના મેમ્બર તો યાર બહુ છેટા વયા ગયા 3 જણા અહીંયા હે અને હું અહીંયા હોઉં એટલો ડિફરન્સ છે આ ડિફરન્સ સીધો રોડ હોય અથવા સીધું હોય ને તો ગોતવું હેલો લાગે બાકી ડુંગરમાં ગોતવા બહુ વઘરા લાગે મને એવું લાગે કે ચેલેન્જ હું હારવાનો હોઉં કારણ કે 1 કલાકનો ટાઈમ આમાં બહુ ઓછો પડે છે પછી આપણે સિંગલ એક જણા જેલો નથી અને ભાઈ થાકી પણ બહુ ગયા કારણ કે ડુંગર બહુ ઊંચો છે શેરીઓ ચડવી પડે બહુ તકલીફવાળું કામ છે એક જણો નીચે લાઈવ લોકેશન બતાવે છે પણ એ દેખાતો નથી કઈ બાજુ હોય નહીં આપણો પ્રયાસ પહેલાં એ જ છે શોર્ટકટ જઈએ પછી 3 જણા એક હારી છે પહેલાં એને પકડીએ હવે આપણી પાસે ખાલી 40 મિનિટ જ બાકી રહી છે
ઓહ, બહુ મુશ્કેલ છે ભાઈ, અતિશય મુશ્કેલ છે એક તો. પ્લસ ગરમી એવડી થાય છે, પવન નથી, તડકો પણ એવો પડે છે, અને આ સીડી ચડવી પડે ને બહુ તકલીફવાળું કામ છે. પણ હાર તો માનવી નથી. એક જણો તો ગોતો તો અગર ના કપાઈ જાય યાર, 1 કલાકમાં એક જણો નહીં ચાલે તો. પણ બહુ આરામ વયા ગયા આપણને, બહુ શું અઘરું લાગશે. ધીરે ધીરે પ્રયત્ન કરીએ જવાનો, લીધું જશે. ફાઇનલી અત્યારે આપણેથી બહુ છેટા વયા ગયા છે. આપણે અત્યારે અહીંયા હાલમાં અહીંયા ઊભા છીએ, અને એ 4 એક સાથે હે અહીંયા વયા ગયા છે. એ લોકોએ શું કર્યું, અહીંથી આમ થઈને અહીંયા આપણે આ જે વસ્તુ દેખાય આશાપુરા માનું મંદિર છે, એ ત્યાંથી થઈને આ જે કેરી દેખાય ને, જો આ ત્યાંથી સીધા સીધા હેઠા ઉતરી ગયા હે. મિત્રો અત્યારે એવી હાલત થઈ ગઈ છે, વાત પૂછો, પીવાનું પાણી નથી. હું આ ભાઈના ભરોસે જાઉં, એ ભાઈ એમ કે આવી ગયું 10 કિલોમીટરથી હાલે, હજી આવ્યું નથી. 5 મિનિટો આવી જાય. હજી 5 મિનિટનું કે જોવા તમે જંગલ. હજી ભાઈ એમ કે આવ્યું, હજી આવ્યું નથી. હાલતા થયા તઈનું કે આવી ગયું. રસ્તો હતો રસ્તો આ તો પાછા રિટર્નમાં મિત્રો આ રસ્તે જ જાવ, જો નહીં જલી તો. હજી અમે 2 લોકો પાછળ આવે છે, ઘણા પાછળ રહી ગયા. તો મિત્રો અમે ભૂલા પડી ગયા છીએ. હવે રસ્તો ક્યાંય મળતો નથી, કેવો છે એ કેડી જાય છે, એમાં જઈએ છીએ. બરડા હિલ્સ ફ્રોમ ભાણવડ. બપોરનો તડકો, ધોમ તડકો. હાલો મિત્રો, આવી ગયું છે આપણે મંદિર. શું થયું ભાઈ? સોનકંસારી મંદિર. હવે જોઈએ ઓલા અહીંયા આવે કે ના આવે. આપણે પૂગી ગયા. ઓલા 2 ભૂલા પડ્યા તો એ ક્યાં હોય, આપણે પૂરી ગયા. દેખાય 2 ક્યાંય? આ બેઠા. હા, 2 મિત્રો આપણે અહીંયા છે. ઓલા 2 એ પણ આર્યા જોવા સામે બેઠા. હાય. કેવું છે વચમાં? અને પાણી આગળ વ્યૂ જો. વ્યૂ જોવો તમે હાલ. ચારે કો તો સોનકંસારી મંદિર આવી ગયું છે. જો જૂનું મંદિર, જૂનવાડી મંદિર. બરડા હિલ્સમાં કેટલું જૂનું છે ઇતિહાસ જોવા દે મને. કુંબલી જો આ મંદિરનો ઇતિહાસ. સોનકંસારી મંદિર. આ લોકેશન છે આપણું સોનકંસારી. પિંડારા, દ્વારકા, ખંભાળિયા, જામનગર. આ લોકેશન આપણું સોનકંસારી. આપણે અહીંયા છીએ સોનકંસારી. હાલો આગળ જઈએ. બહુ જૂનું મંદિર છે. નવમી સદી. મંદિર 4. આ હાથની સદી છે. આ નહીં કાગળ. આ બધામાં પહેલાના જમાનામાં એવું કહેવામાં આવે છે કે સોનું હતું દાટેલું. એ બધું આમાંથી જો કાઢી ગયા છે બધા. જોતા દેખાય માટીયું. બહુ જૂનું મંદિર છે. આપણે વાંચી નહીં હોય મંદિરથી અહીંયા છે ત્રીજા.
આપણે અહીંયા હતા. હાલો એ આપણે એલા રસ્તામાં જ છે. આવે છે. એ આવે છે. કેડી કઈ હતી આપણે આવ્યા એ રસ્તામાં જ આવે છે મિત્રો. એ આપણે ખોટું બોલી રહ્યા છે. આપણે અહીંથી આગળ હવે અહીંથી નીકળી જવાનું થાય છે. એને જડશે આ અમારા આ ભાઈ છે ને એને કહી દીધું કે અમે આ જગ્યાએ છે અહીંયા. તો રસ્તો નહીં જડે ને રસ્તો જડે આપણે માન જડે અરે આમ કે ભેગો છે છે ને ભેગો છે. ભેગો છે કંઈક તો છે ગોલમાલ આનો. કઈ ગોલમાલ નથી જતી આપણે હા ગોલમાલ જ છે. આને નોખો કાઢવાનો. હું માથે બેઠો તમે તમારે જાઓ હાલ તો આમ નોખો જા દે અને નોખો કાઢો ભાઈ આ નહીં હાલે. જુઓ મિત્રો તમે વ્યૂ જુઓ. મારે તો વ્યૂમાં ઓલા ના જોઈ ગયો છે. જુઓ આપણો આ બૈડો લીલો. આપણે આમાં કોઈ દેખાતું નહીં. અમારે આ મિત્ર છે ને દાળમાં ક્યાંક કાળું છે. કઈ કાળું બાળું બને ટી-શર્ટ એ કાળું પહેર્યું એટલે હા એ આ મિત્ર છે ને અમારો એના ભેગો જ છે. જો આ મિત્ર છે ને એના ભેગો જ છે. આ તો એની અને ગોતી હકે ગદ્દાર છે. આ ગદ્દાર. તો એની ગોતી હકે ઈ દાયરમાં કાળું નહીં દાયરા કાળી થઈ ગઈ. આ હાલો એ ઓલા છે ને અહીંયા જ આવે છે. નીકળી જવાય. અહીંથી ને નીકળી જવાય. હાલો ટાઈમ શું હતો? ટાઈમ 1:47. 1:46 હોય. આથી હાલો હજી 20 મિનિટ છે. ભાગો. 56 ની હાલતા છે. હા 56. 1:47 નહીં તો આપણે હજી હજી 20 મિનિટ છે મિત્રો આપણે આગળ. ચાલો અહીંથી જીને એટલો રસ્તો હતો ને આવ્યા જાહું નદી વાળો વાં વયા જઈએ પાછા. ઈમણો ના જવાય. સામું ના જવાય. આમો નહીં રસ્તો બદલાવ નાખી નદી થી આમ થઈ. અહીંથી ક્યાં ક્યાંય કરી નથી આમ જતી. થઈને ફરીને વયા જઈએ. આમ પર ક્યાં જાતું નથી ને હવે કા આપણે અમે ગોતી લઉં તમે ઉપાધિ શું કરો હજી મારી પાસે હું 1:35 છે ને હજી મારી પાસે ટાઈમ છે હજી 20 મિનિટનો આપણે એ અમારી તમારે ક્યાં જવું મારે જવું હોય ને આપણે જાઓ હું ક્યાં ના પાડું ભાઈ સાહેબ એને અમે ખોટું બોલ્યા કે અમે સિલીમાંથી ઉભા અમે અહીંયા નથી અમે એની પાસે પહોંચવા આવ્યા અહીં એટલે મને થોડુંક આસન થઈ જાય કારણ કે ત્યાંથી અમે એમ કહીએ કે ભાઈ અમે તમારી પાસે આવીએ તો ત્યાંથી ભાગીને બીજે વયા જાય એટલે અમે ખોટું ના હું બોલ્યા હતા જોઈ જાવ 10-15 મિનિટનો રસ્તો હોય અને મારી પાસે ખાલી મિનિટ જ 20 રહે છે હજી મને એક જણો જડ્યો નથી ફાઇનલી ભાઈ અમારી પાસે ખાલી મિનિટ 18 મિનિટ બેસી છે 1:29 થઈ ગઈ છે અને હજી જોઈએ ને તો હું અહીંયા આવું આ હું હોઉં અને મારા ટીમ મેમ્બર છે અહીંયા છે એટલે 18 મિનિટમાં હું ત્યાં કોઈ રીતે પહોંચી ના શકું એ મને એવું લાગે કે આ ચેલેન્જ મારાથી લખશે હાર હું માનવાનો હોઉં કારણ કે હું કદાચ ગમે એટલું થોડું ને તો 18 મિનિટમાં હું ત્યાં ના જ પહોંચી શકું એટલા બધા ચાલાક હતા એ લોકો કે આ તમે આ જે ડુંગર દેખાય ને આ ડુંગર એ અહીંથી આવ્યા અહીંયા ગયા ત્યાંથી એ લોકો ફરી હેઠ અહીંયા ગયા આ જે સ્થળ હોય ને સોન કંસારી ગયા આ સોન કંસારી અહીંયા આવી ગયા લોકો એમાંથી એક લોકો અહીંયા છે 2 લોકો અહીંયા વહી ગયા ત્યાંથી પાસે આગા જાય છે એ લોકોને ખબર તો પડી ગઈ કે મારે ગોતવા આવું હોઉં પણ હવે હું ના ગોતી શકું કારણ કે પલ્લો બહુ જાજો થઈ ગયો પ્લસ પાછું ડુંગરમાં થોડુંક હાલવું અઘરું લાગે મોટા મોટા પાણા છે હાલવું બહુ અઘરું લાગે ને પ્લસ પાછું ગરમી ને તડકો બહુ પડે છે હવે કે આપણે મસ્ત મજાનો એક આઈડિયો મારા મગજમાં આવ્યો હોય કારણ કે હવે હું એને આમ તો ગોતી શકું એમ નથી કારણ કે 18 મિનિટ મારી પાસે 18 મિનિટ રહી નથી મારી પાસે ખાલી 16 જ મિનિટ રહી છે અને મારે બહુ છટાવ્યા ગયા હું જે જગ્યાએ હોઉં અને એ જે જગ્યાએ છે એને બેને અડધો ડિફરન્સ છે એટલે થોડોક હું અહીંથી હાલી અને એ લોકોને હમણાં હું ફોન કરીને એમ કહું કે હું આ ચેનલ ખતમ કરું હું તમે આમ આવો જો મેળ પડી જાય જો 4 લોકો ચલાઈ જાય તો હું આ ચેલેન્જ જીતી શકું બાકી જીતી શકું એમ નથી પણ થોડોક એક આઈડિયો અપનાવીએ થોડીક ચીટિંગ થાય પણ થોડુંક હાલશે એ તો પેલા ફોન કરીએ આપણા ભાઈને જોઈએ શું કહે છે હાલો હાલો હવે અવતાર્યો હામાં હવે હું હારી ગયો ના પહોંચી શકું તમને હા અમે તો જઈ સીડીએ બેઠા છીએ હા તો અમે હાલો પછી વિડીયો ને પૂરો કરીએ આપણે બધે ભેગા થયા પછી હા હાલો વાંધો ને હવે ના પહોંચે હું તો જે સીડીએ બેઠો હું ના એવું ના હોય કઈ આ ટીમના મેમ્બર બહુ ચાલાક છે ભાઈ ને આપણે પ્લાન અગાઉથી ખબર પડી ગઈ છે હા હાલો હમણાં નાખાવી દઈએ સીડીઓ જ બેઠા એમ બધા હાલો હમણાં નખાવી દઈએ તમે હવે હાલતા તો થઈ જાઓ
હા હા નાખું હે હા પણ હવે હું હારી ગયો તમને કહું તો તમે હાલતા થઈ જાવ હાલો એટલે હું અહીં બેઠો હું હવે હું આ ચેનલ હું હારી ગયો હું તમને મારા તરફથી ભગોડાની ટ્રીપ આપી દઈ હવે તો હાલતા થઈ જાવ હાલો તમે હા હા દેવી પેઢી ભાઈ તો ભલે ને એક ચેલેન્જ વિડીયો આવ્યો ને જીતે તો આપણે દુનિયાના વિડીયો બનાવશું ને જોઈ લઉં કોણ જીતે પછી હા હા જોયેલું જ છે એકાદો વિડીયો હારી ગયો એમ થોડું માનવાનું હોય કે અમે હાર માની ગયા ના 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 સાચું હું સિરિયસ બેઠો હું હા હા નાખી દો હાલો હા નાખી દો હાલો હા નાખી દો હાલો બહુ હોશિયાર લોકો હોય એને મારી ચાલાકની ખબર પડી ગઈ કે હું ભાઈ સીડીએ નથી બેઠો અધવચારે સાચું કા સવ એ રીતનો કારણ કે હું સીડીએ નથી બેઠો હું ડુંગરની અધવચારે બેઠો હું અને માથી થોડાક જ છેટા પણ હવે માથી હલાઈ નથી હું ફૂલ થાકી ગયો તમે કામ કરો આપણે ડુંગરનો ખાલી વ્યૂ ચેક કરો આમ બતાવો મિત્રો આ હે તળાવ આ હે જંગલ એરિયો ને અમે મંદિર છે આપણે મારા મનપસંદ પ્રમાણે છે ને લોકો ત્યાં જ છે આજુબાજુમાં એટલામાં જ છે તો જઈએ અમે મિત્રો આપણો સમય જે દીધેલો હતો એ પૂરો થઈ ગયો છે એકને સપન થઈ ગઈ છે આપણે હવે ભગુડાની ટ્રીપ પાકી હવે આપણે નીચે ઉતરી ગઈએ જુઓ તરાવ a view બડા હિલ્સ ફ્રોમ ભાણવડ ફાઇનલી ગાઈસ મારી 1 કલાકનો ટાઈમ પણ પૂરો થઈ ગયો 1:56 વાગી ગયા હતા 12:56 મારે ગોતવાનો ટાઈમ હતો 1 કલાક મારી પૂરી થઈ ગઈ છે 1 કલાકની અંદર 4 લોકોએ મને એવો ભગાડ્યો છે આજે વાત ના પૂછો આ જે ડુંગર દેખાય છે સામેનો અને બાજુનો એક ડુંગર છે એ ડુંગર ટપીને એની બાજુનો જ એક ડુંગર ટૂંકમાં આથી ત્રીજા ડુંગર ત્યાં 4 લોકો હતા પહેલાં અમે નિયા ગયા હું ત્યાં પહોંચ્યો તો એ 3 ડુંગર હેઠા ઉતરી ગયા પછી હું પાછો ડુંગર હેઠા ઉતરીને આ બાજુથી આવ્યો તો અહીંયા પહોંચ્યા તો ડુંગર પાછો ચડી ગયા એ બાદ મારી 1 કલાક વહી ગઈ અને આ ચેનલ હું હારી ગયો મને દુઃખ એ વાતનું નથી કે બધાને મારા સ્પોન્સર ભોગવાની ટ્રીપ આપી દો મને દુઃખ એ વાતનું હોય એટલે ચેનલ હારી ગયો અને બીજા નંબરની વસ્તુ કે મને એક જણો પણ ના ચડ્યો 4 એક સાથે ભાગી ગયા અહીંયા પણ 3 ડુંગર ટપી ગયા હવે હું ત્યાં પહોંચાવું તો હેઠા ઉતરી જાય હું હેઠું ઉતરતી ઉપર ચડી જાય એની હિસાબે આ ડુંગર બહુ અઘરો લાગ્યો ચડવો હવે એ 4 લોકોને ફોન કરીને બોલાવ્યા આપણે ટીમના મેમ્બરોને આવે હે ત્યારે કે અમે 60 બેઠા કારણ કે થાકી બહુ ગયા હવે આવે ચાલે કે વાઇટ જોઈએ પછી ભેગા આવીએ આપણે 4 ટીમના મેમ્બર અત્યારે મને વિડીયો કોલ કરીને એમ કહે કે સ્પોન્સર આપો અમને એટલે ટૂંકમાં વાં જવાનું જે મારું ઉપર સ્પોન્સર આવ્યો હોય બધું સ્પોન્સરનો ખર્ચો મારું ઉપર છે મને વિડીયો કોલ કરીને બધા કહે જો ભાઈ આવી આપણે કાંઈ વાત થઈ જ નથી અને હું ક્યાંય તમને ક્યાંય લઈ જવામાં નથી બરાબર હે કાંઈ આમાંથી મારો ટાઈમ જ પૂરો નથી થયો હા હા ફાઇનલી ભાઈ આપણે 4 ટીમ મેમ્બર જે ઉપર વયા ગયા હતા આપણે બહુ છેટા ઉપર એટલે ડુંગરમાં હા ડુંગરમાં ઉપર વયા ગયા હતા એ આપણે 4 જણને ગોતી લીધા અહીં બેઠા હતા આપણે અહીં પહોંચી ગયા હું ચેલેન્જ આપણે જીતી ગયા અહીં બધા હારી ગયા આપણે ફોન આવે તમારે દેવાની અમે હારી દેવાની હું તો જીતી ગયો તું નથી જીતો અમે તું અમને નથી ફાઇનલી ભાઈ હું જીતી ગયો હવે આ બધાને 4 જણને મને હારી દેવાની જીતી ગયા તારો ફોન આવ્યો તો અમે વિડિયો એન્ડ કરી દીધો અહીંયા પૂરું કાંઈ વાંધો નહીં ભાઈ ફાઇનલી હું હારી ગયો મારે ભગવાનની ટ્રીપ દેવાની છે આવશે નેક્સ્ટ વિડીયો અથવા થોડીક વાર લાગશે પણ 5-10 થી 15 દી આપણે ભગુડાને એક વિડીયો અપલોડ કરી દઈશું જેને આપણે 4 ટ્રીપ દઈશું ચારેની અને આ વિડીયો તમને કેવો જોવાની મજા આવી કોમેન્ટ કરો અને આવો જ વિડીયો જો તમારે બીજો એક નેક્સ્ટ વિડીયો મજેદાર જોતો હોય તો કોમેન્ટ કરી દેજો તો આવો વિડીયો તમને પાછો મળી રહે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ટાટા બાય બાય અમારા કેમેરામેનને ટીપ મળશે